ફાઇનલી આપણે આવી જાઓ. તમે જોઈ શકો છો, આ જોઈ લો, ઘોઘા પોર્ટ પર આવી જાઓ. આપણે આ સ્ટીમરના અંદર સવારી કરવાની છે. સુરતના અંદર હાજીરા પોર્ટ પર જવાનું છે. ફાઇનલી કોઈ કેવું આ તમે જુઓ ખાલી ભાઈ, કોઈ વ્યૂ તમે જુઓ ખાલી. હેલો દોસ્તો, અસલામ વાલેકુમ. સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે નીકળી જાઓ ફરવા માટે. તમને બતાવું, હાલ તો આપણે છીએ આપણે ફ્લોરા પર ને આપણે જઈ રહ્યા હો ભાવનગર. ફ્લોરો ફેરી ઘોઘા પોર્ટ પર જઈ રહ્યા હો. અહીંથી ઘોઘા પોર્ટથી આપણે ડાયરેક્ટ સુરત જવાનું છે. એ પોર્ટ પર આપણું શું કહેવાય, ટ્રોલીના અંદર ગાડી મૂકીને આપણું ડાયરેક્ટ ભાવનગરથી ડાયરેક્ટ સુરત લાવશે. તો આપણે એના માટે જઈ રહ્યા હો. ભાઈ આજ થાય છે કે કાલ થાય છે એ તમે બ્લોગમાં ખબર પડી જાય. બાકી વિડીયો હું બનેલા રહો. આજ ભાવનગર જઈએ. ભાવનગર જો આજ ઘોઘા પોર્ટનું સેટિંગ થઈ જાય તો આજે જ નીકળી જાઓ. બાકી કાલ તો બ્લોગનું બનેલા રહેજો. આજના બ્લોગનું કે કાલના બ્લોગનું તમને જોવા મળી જાય. બાકી તો વિડીયો બનેલા રહો. આપણી ગાડી છે આગળ, ગાડી લઈને હવે નીકળી જાઓ. આપણે ચોય બી જવાનું ના, પહેલાનો એક સ્ટેપ આપણે ફ્લોરા પર ઊભા જ રહીએ છીએ. ફ્લોરા પર આપણે પીસાબ પાણી બધું ફારિક થઈને પછી જ નીકળીએ. તો ભાઈ ફાઇનલી આપણે ભાવનગર હાઈવે પર આવી જાઓ. તમે જુઓ, ફોટો શૂટિંગ ચાલુ છે અને હવે આપણે ઘોઘા પોર્ટ પર જવાનું છે અને ત્યાંથી સુરત હાજીરા પોર્ટ પર પ્લેન કરવાનું છે. અને આપણે હવે ભાવનગરથી જવાનું છે, સીધા સુરત જવાનું છે. શિપના અંદર સમજો ને 4-5 કલાકનો રસ્તો રહે. એકરામભાઈ કોઈ કેવું બે શબ્દો? આ જુઓ, ફોટો શૂટિંગ ચાલુ છે અને ભાવનગરનો હાઈવે. તો વિડીયોમાં મિત્રો બનેલા રહો. અને હવે ત્યાં જઈએ એટલે ત્યાં શું સિસ્ટમ છે, તો ઇમિગ્રેશન ચેન્જ આમ થાય છે, બધું તમને બતાવતો. તો ભાઈ ફાઇનલી આપણે આવી જાઓ. તમે જોઈ શકો છો, આ જોઈ લો, ઘોઘા પોર્ટ પર આવી જાઓ. આપણે આ સ્ટીમરના અંદર સવારી કરવાની છે. સુરતના અંદર હાજીરા પોર્ટ પર જવાનું છે. આપણે આટલે આવી ગયા. હા, સામે તમે સ્ટીમર જોઈ શકો છો. આ સ્ટીમરમાં આપણે જવાનું છે. આ સિક્યુરિટી છે અને આ પ્રમાણે બેટ આવી દીધા છે ઇમિગ્રેશનના ટાઈમ પર. બાકી તમે આ જોઈ શકો છો. હા, ગેંગ તમે જોઈ લો, આ ગેંગ તૈયાર જ છે. હાલથી હું પાર્કિંગ એરિયામાં, આ સ્ટીમરના અંદર પાર્કિંગ એરિયો ગાડીઓનો, બધી ગાડીઓ એટલે પાર્કિંગ તો મોટી ગાડીઓ રહી છે, 14 ચક્કા અને 16 ચક્કા ની બધી નેચે એટલે પાર્કિંગ એરિયો અને અમારી ગાડી અંદર લાગેલી છે. બાકી મિત્રો વિડીયો બનેલા રહો. આપણે સ્ટીમરમાં આવી જાઓ. તમે ખાલી અંદરથી સ્ટીમરનો વ્યૂ જુઓ. ભાઈ સાહેબ, એવું લાગતું જ નહીં કે સ્ટીમરમાં આવ્યા હોય. આ સ્ટીમરમાં બધી સુવિધાઓ આલેલી. ભાઈ હાલ જે મેં હતા શિપના અંદર જો કેન્ટીનમાં ચા નું ચાલુ છે. શું કરે બધું શિપની અંદર કેન્ટીન જો ખાલી તમે ભાઈ. આ બહારનો વ્યૂ જુઓ. બાકી પણ ફાઇનલી ઉપર આવી જાઓ આપણે. તમે જોયેલા ખાલી ફાઇનલી કોઈ કેવું આ તમે જુઓ ખાલી ભાઈ, કોઈ વ્યૂ તમે જુઓ ખાલી. અકેલ ભાઈ સાહેબ, તમે જુઓ ખાલી. બહુ મસ્ત એક્સપિરિયન્સ કર્યો. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ આવ્યો ભાઈ. તમે જુઓ ખાલી. હવે એડવાનું સ્ટાર્ટ કરશે મારા હિસાબથી. રેડી કે નહીં રેડી? આપણે અમુક 4 કલાકનું સફર કરવાનું છે અને સુરત પહોંચવાનું છે. સુરત સુધી અમુક હોજે સમજો ને, હાલ 5 વાગે બેઠા હોય એટલે હોજે 9-9:30 વાગે જેવા અમને પહોંચાડી દે. તમે વ્યૂ જુઓ ખાલી. બાકી મિત્રો વિડીયો બનેલા રહેજો. તમને રાતનો પણ વ્યૂ બતાવશો. રાતના જેવો વ્યૂ છે.
બાકી મજા આવશે વિડીયોમાં, તો વિડીયો બદલાઈ રહેજો. તો ફાઇનલી આપણે નીકળી જાઓ. તમે રસ્તા પરથી બતાવી આ જેટલી જગ્યા પર નીકળી સુરત પહોંચો હોય તમે પબ્લિક જુઓ ખાલી. ભાઈ તમે જોવા ખાલી ફોટોગ્રાફી કરાવી, બધા મજા કરી. તો ટિકિટ નીચે બુક કરાવી તો કે બેવાનું એક તો કોઈ બેસતું બધા ઉપર ભરાય. નીચે જેની બધીની ટિકિટ હોય જેટલા ઉપર હોય બધીની ટિકિટ હોય નીચે પણ કોઈ ઉપર જતું જ નહીં, બધા આટલે જો ખાલી. ભાઈ રાતનો તમે જોઈ શકો, રાતનો ગાડી કીધું હોય ત્યાં અમારા વાળા પેલા બેઠા જો હો અમે ના પબ્લિક હવે ને કંટાળી બધી નેચે બેવાડીની બધા સીટો બી જતી રહી. બાકી તમે રાતનો વ્યૂ જુઓ ખાલી. ભાઈ શીપમાં બેઠીને હું બી કંટાળી ગયો એટલે મારા ભાઈ બેઠા પણ નીકળ્યા ભાઈ સીટ પર બેવા પોતાની પર્સનલ સીટ રાખી જ તમે બેવા જઈ જાઓ તો હેડો આમાં આવશો. હા જો ભાઈ રાતનો વ્યૂ લો ખાલી અંદર લો. લાગે કે શિપમાં બેઠા હોય એવું લાગતું નહીં બિલકુલ. આ ગેમોનું હાલ રાતના સમજો ને 8-1 વાગ્યા પણ લાગતું નહીં કે રાતના 8 વાગ્યા. જુઓ અંદર બધાની સીટો આરી બધી બિઝનેસ ક્લાસ ની સીટો 800 વાળી સીટ થઈ ગઈ. 800 વાળી સીટ હો જાય. હા કોને જોઈ લો ભાઈ. સીટ લીધી 800 વાળી અને બેહવા જાવ બિઝનેસ ક્લાસ ખાલી. તો ફાઇનલી અમે આવી ગયા સુરત અંદર. હવે તમે આ પાર્કિંગ જોઈ શકો છો. ફેરીનો આપણે 4 કલાકનો સફર એટલે પૂરું થયું.
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા વિડીયોના અંદર તમને નોટિફિકેશન મળી જાય. મિત્રો બીજા પણ બ્લોગ હજી આવશે, આગળ પણ ફરવા જવાનું ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આગળ નોટિફિકેશન મળી રહે. બાકી મળીએ આગળના નવા વિડીયો.